Hello friends, welcome to the GTU studies and the mechanical engineering department for the subject machine design, and the chapter is journal bearings and the topic is basics of lubrication and lubricants. જેના ઉપરથી આપણે બેરિંગ છે એના ઉપર આપણે જશું. મીન્સ કે બેરિંગ્સ વિશે જે પણ ઇન્ફોર્મેશન મેળવવી હોય, એની ડિઝાઇન કરવી હોય, એ પહેલાં આપણે લુબ્રિકેશન વિશેનું બેઝિક છે આઈડિયા હોવો જોઈએ, જે આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. સૌથી પહેલાં તો વાય લુબ્રિકેશન ઇઝ નીડેડ, શેના માટે એની રિક્વાયરમેન્ટ છે. તો આપણે જે પણ પાર્ટ્સ યુઝ કરીએ છીએ એ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે, એકબીજા સાથે રિલેટિવ મોશનમાં આવે છે. મીન્સ એકબીજા સાથે ટચ થઈને મૂવ થતા હોય એટલે ત્યાં ફ્રિક્શન પ્રોડ્યુસ થતું હોય છે, વિયર પ્રોડ્યુસ થતું હોય છે, ફ્રિક્શનના કારણે હીટ પ્રોડ્યુસ થતી હોય છે. તો આ બધા જે ફેક્ટર્સ છે એ બધા અનડિઝાયરેબલ ફેક્ટર્સ છે, એટલે કે મશીન કમ્પોનન્ટ્સમાં અનડિઝાયરેબલ ઇફેક્ટ જનરેટ થાય છે. કેવી મેં તમને કીધી એ પ્રમાણે ફ્રિક્શન છે, વિયર છે, હીટ છે, એ પ્રમાણે. તો આ બધી છે એ ઇફેક્ટ રિમૂવ કરવી પડશે જો તમારે એફિશિયન્ટલી વર્કિંગ જોતું હોય તો. મીન્સ કે હાયર એફિશિયન્સી જોતી હોય તો તમારે આ બધી અનડિઝાયરેબલ ઇફેક્ટ રિમૂવ કરવી પડે. તો એ રિમૂવ કરવા માટે જ આપણે લુબ્રિકેશન છે એ આપવું પડે છે. એટલે લુબ્રિકેશન આપવાથી તમે જોઈ શકો છો એમ ઘણી બધી તમે ફંક્શન્સ છે એ તમે એપ્લાય કરી શકો છો. તો લુબ્રિકેશન છે એની રિક્વાયરમેન્ટ ખાસ છે. અને લુબ્રિકેશન છે એ કોના થ્રુ કરવાનું છે, તો એવું એક સબસ્ટન્સ એડ કરવાનું છે જે લુબ્રિકેશન પ્રોવાઈડ કરી શકે. એ સબસ્ટન્સને કહેવાય લુબ્રિકન્ટ. રેડી? તો લુબ્રિકેશનની ડેફિનેશન જો તમારે એક્ઝામિનેશનમાં લખવી પડે તો આ રીતે ટેકનિકલ વર્ડ્સમાં તમે લખી શકો કે ઇટ ઇઝ ધ પ્રોસેસ ટુ રિડ્યુસ ધી ફ્રિક્શન એન્ડ વિયર બિટવીન ધ કોન્ટેક્ટિંગ સરફેસીસ વિચ હેવ મોશન રિલેટિવ ટુ ઇચ અધર એન્ડ ટુ કુલ overheated parts by inserting or introducing a substance called lubricant. મેં કીધું એ પ્રમાણે જે સબસ્ટન્સ તમારે એડ કરવાનું છે એને કહેવાય લુબ્રિકન્ટ. આ રીતે કંઈક ગિયર્સ છે, મેં તમને ખાલી એક GIF સમજવા માટે બતાવેલી છે કે બે ગિયર મેસિંગ થતા હોય તો બંનેની કોન્ટેક્ટિંગ સરફેસ પાસે ગિયરના ટીથ છે એ વિયરના કારણે બ્રેક થતા હોય છે, એટલા માટે ત્યાં આપણે લુબ્રિકેશન છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો લુબ્રિકન્ટ છે એને શું કહેવાય? તો લુબ્રિકેશન પ્રોવાઈડ કરતું સબસ્ટન્સ એટલે લુબ્રિકન્ટ. મીન્સ ઇટ ઇઝ ધ સબસ્ટન્સ ઇન્સર્ટેડ ઓર ઇન્ટ્રોડ્યુસ બિટવીન ધી ટુ કોન્ટેક્ટિંગ સરફેસીસ હેવિંગ રિલેટિવ મોશન સો એઝ ટુ રિડ્યુસ ફ્રિક્શન એન્ડ વિયર. જે લુબ્રિકેશનની ડેફિનેશન હતી એના ઉપરથી લુબ્રિકન્ટની લખી છે. રેડી? હવે લુબ્રિકન્ટ છે એ પ્રોપર રિક્વાયર પ્રોપર્ટીઝનું હોવું જોઈએ. લુબ્રિકન્ટ કોઈ પણ સિલેક્ટ કરીને તમે નો એડ કરી શકો. એટલે કે એની અંદર પ્રોપર એમાઉન્ટવાળી વિસ્કોસિટીસ છે એ યુઝ કરવી જોઈએ. જેમ કે તમે ચેઇન છે એમાં પ્રોપર ટાઈમે કંઈક ઓઇલિંગ કરાવતા હશો, નહીંતર શું થઈ જાય છે, ચેઇન છે આપણી કોરી ડ્રાય પડી જાય છે. અને એવું પણ બને છે કે ઘણા બધા ટાઈમ પછી જે ચેઇન ચક્કર હોય છે એ આપણું છે એ વિયરના કારણે ઘસાઈ જતું હોય. તો બસ એ ગ્રીપિંગ નથી આવતું, એટલે ટૂંકમાં તમારે એને ટાઈમ ટુ ટાઈમ ઓઇલિંગ લુબ્રિકેટેડ કરવું પડે. તો લુબ્રિકન્ટ સી પ્રોપર તમારે પ્રોપર્ટીઝ વાળું યુઝ કરવું પડશે. એટલે લુબ્રિકન્ટના જે મેઇન ફંક્શન છે એના કારણે આપણે પ્રોપર પ્રોપર્ટીઝ વાળું લુબ્રિકન્ટ યુઝ કરવું પડે છે. ફંક્શન કયા કયા છે? તો પહેલું ફંક્શન મેં કીધું એ પ્રમાણે ટુ રિડ્યુસ ધી ફ્રિક્શન, સેકન્ડ ટુ રિડ્યુસ ધી વિયર, થર્ડ ટુ કેરી અવે ધી ફ્રિક્શન હીટ, ફોર્થ ટુ પ્રોટેક્ટ ધ સરફેસીસ અગેન્સ્ટ ધી કોરોઝન. કારણ કે ઘણા બધા જે એટમોસ્ફેરિક પાર્ટિકલ્સ છે જેના કારણે કોરોઝન થતું હોય છે એને પ્રોટેક્ટ કરશે. ટુ કેરી અવે ધ વોર્ન આઉટ પાર્ટિકલ્સ, જે અનડિઝાયરેબલ પાર્ટિકલ્સ છે, ડસ્ટ ને એવું બધું, એ બધા પાર્ટિકલ્સને રિમૂવ કરી દેશે. ટુ પ્રિવેન્ટ ધ એન્ટ્રી ઓફ ફોરેન પાર્ટિકલ્સ, અને એની એન્ટ્રી થતી પણ રોકી દેશે. ટૂંકમાં 6 ટાઈપ્સ ઓફ ફંક્શન્સ છે એ લુબ્રિકન્ટે એક જ લુબ્રિકન્ટથી કરવાનું છે. એના માટે પછી અલગ અલગ લુબ્રિકન્ટ નથી એડ કરવાનું. એટલે કે એક જ લુબ્રિકન્ટ એડ કરો એટલે એની અંદર મેં ફિગરમાં બતાવ્યું એ પ્રમાણે કુલિંગ, સીલિંગ, લુબ્રિકેશન, ક્લિનિંગ, એન્ટી કોરોઝન બધી જ પ્રોપર્ટીઝ છે એ એનામાં હોવી જોઈએ, જેથી કરીને આ બધા ફંક્શન્સ પ્રોવાઈડ કરી શકે. તો કેવી કેવી પ્રોપર્ટીઝની રિક્વાયરમેન્ટ હશે? તો હવે આપણે જોઈએ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ, એટલે કે કેવી કેવી પ્રોપર્ટીઝની જરૂર પડશે. વિસ્કોસિટી, ઓઇલીનેસ, સ્ટેબિલિટી, વોલેટિલિટી, ઇમલ્સિફિકેશન, કોરોઝન સ્ટેબિલિટી, થર્મલ સ્ટેબિલિટી. આ ખાલી મેં તમને લિસ્ટ બતાવ્યું છે, થોડુંક હું તમને વન બાય વન સમજાવી દઉં.
જે ઓલરેડી તમને ઘણી બધી ખબર જ છે, છતાં પણ એક રિપીટ કરી દઈએ. જેમાં મેઇન પ્રોપર્ટી કહેવાય, મેઇનમાં મેઇન જે લુબ્રિકેશનમાં ખાસ હોવી જોઈએ એ છે વિસ્કોસિટી પ્રોપર હોવી જોઈએ. વિસ્કોસિટી એટલે તમે ખબર છે, ઇટ ઇઝ અ મેઝર ઓફ અ ફ્લુઇડ રેઝિસ્ટન્સ ટુ ફ્લો, જે તમે ફ્લુઇડ મિકેનિક્સની અંદર ઇન્ટ્રોડક્શનમાં ભણી ગયા હતા કે વિસ્કોસિટી કોને કહેવાય. જેમાં બે પ્રકારની વિસ્કોસિટી આવે છે, ડાયનેમિક વિસ્કોસિટી એન્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી. લુબ્રિકેટિંગ ઓઇલની વિસ્કોસિટી છે એ ઓપરેટિંગ કન્ડિશન પ્રમાણે બદલાતી જતી હોય છે. એટલે જે પણ ઓપરેટિંગ કન્ડિશનમાં તમારે લુબ્રિકેટિંગ ઓઇલ યુઝ કરવાનું છે એ પ્રમાણે તમારે વિસ્કોસિટી છે એ સિલેક્ટ કરવાની. એટલે કે લો વિસ્કોસિટી જ્યારે હશે ત્યારે ઓઇલ છે થીન અને ઇઝીલી ફ્લો થશે. જ્યારે લાર્જ વિસ્કોસિટી હશે ત્યારે થીક હશે, થીક હોય એટલે ઇઝીલી ફ્લો ન થાય. એટલે વિસ્કોસિટી છે એ ખાસ તમારે વ્યવસ્થિત સિલેક્ટ કરવાની. રેડી. હવે એનું બિહેવિયર છે ટેમ્પરેચર અને પ્રેશર સાથે કેવી રીતે ચેન્જ થાય એ સમજાવી દો. જ્યારે પણ તમે લુબ્રિકેટિંગ ઓઇલને અથવા લુબ્રિકન્ટને હીટ કરશો એટલે કે ગરમ કરશો, ટેમ્પરેચર વધારશો, ત્યારે એ વિસ્કસ બનશે વધારે. વિસ્કસ વધારે બને એટલે એને શું કહેવાય કે જ્યારે પણ તમે એનું ટેમ્પરેચર વધારશો ત્યારે એની જે વિસ્કોસિટી છે એ ઘટશે. રેડી. એટલે કે વિસ્કોસિટી ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ ઇન સેન્ટીપોઇઝ ઓર સેન્ટીસ્ટોક. Centipoise is the unit of dynamic viscosity and centistork is the unit of kinematic viscosity. હવે ખાસ એક નીચે હાઇલાઇટ કરેલી લાઈન લખીશ દરેક પ્રોપર્ટીમાં, જે છે કે કેવી પ્રોપર્ટીઝ હોવી જોઈએ લુબ્રિકન્ટની. તો કે વિસ્કોસિટી કેવી હોવી જોઈએ? ઓપ્ટિમમ વિસ્કોસિટી હોવી જોઈએ, ઓછી નહીં અને વધારે નહીં, જેથી કરીને ઇઝીલી ફ્લો પણ થઈ શકે અને એની જે આપણે ફંક્શન છે એ પ્રોપરલી પ્રોવાઈડ કરી શકીએ. હવે વિસ્કોસિટી કેટલી છે એ મેઝર કરવા માટે વિસ્કોસિટી ઇન્ડેક્સ નામનું એક ફંક્શન છે, જેના થ્રુ આપણે વિસ્કોસિટી ખબર પડે છે. જેમાં લખેલું છે કે એવરેજ ડિક્રીઝ ઇન વિસ્કોસિટી ઓફ ઓઇલ પર ડિગ્રી રાઇઝ ઇન ટેમ્પરેચર બિટવીન 1000 ફેરનહીટ ટુ 2100 ફેરનહીટ. એટલે કે વિસ્કોસિટી છે લિક્વિડની એ ટેમ્પરેચર સાથે ડિક્રીઝ થશે. The rate at which the viscosity of a lubricant changes with temperature is measured by a scale called viscosity index. એટલે કે ટેમ્પરેચરની સાથે સાથે વિસ્કોસિટી કેટલી ચેન્જ થાય છે એ તમારે માપવું હોય તો એ માપવા માટેનું જે સ્કેલ છે એને કહેવાય વિસ્કોસિટી ઇન્ડેક્સ. રેડી. સિલિકોન્સ, પોલીગ્લાયકોલ ઇથર્સ, ડિઝસ્ટર્સ, ટ્રાઇસ્ટર્સ હેવ હાઈ વિસ્કોસિટી ઇન્ડેક્સ. હવે લુબ્રિકન્ટની અંદર કેવો વિસ્કોસિટી ઇન્ડેક્સ હોવી જોઈએ? હાઈ વિસ્કોસિટી ઇન્ડેક્સ હોવો જોઈએ. એટલે કે ટેમ્પરેચર સાથે જે ચેન્જ થાય છે એ વધારે ચેન્જ થવો જોઈએ. વધે ઘટે એ પછીની વાત છે, પણ ચેન્જ એની સાથે કમ્પેરમાં વધારે થવો જોઈએ. એ જ હતી ફર્સ્ટ પ્રોપર્ટી. સેકન્ડ છે ઓઇલીનેસ. ઓઇલીનેસ મીન્સ આપણે જે કહીએ છીએ કે ચિકાસ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ એની કોઈ પ્રોપરલી મેઝરમેન્ટ વસ્તુ છે જ નહીં કે કેટલી ચિકાસ છે. ટૂંકમાં એ સરફેસ સાથે ક્લિંગ થઈ જવું જોઈએ, ચોંટી જવું જોઈએ, તો એને પ્રોપરલી ઓઇલીનેસ કહેવાય. કેવી ઓઇલીનેસ હોવી જોઈએ લુબ્રિકન્ટમાં? ગુડ ઓઇલીનેસ પ્રોપર્ટી હોવી જોઈએ, જેથી કરીને એ પ્રોપરલી લુબ્રિકન્ટ કરી શકે. થર્ડ છે સ્પેસિફિક ગ્રેવિટી ઓર રિલેટિવ ડેન્સિટી. અગેન એ વિસ્કોસિટી છે એ ફ્લુઇડ મિકેનિક્સની સાથે સાથે શીખી ગયા છો, જે ડેન્સિટી સાથે લેવા દેવા છે એને, કે ડેન્સિટી ઓફ લુબ્રિકન્ટ અપોન ડેન્સિટી ઓફ વોટર. આવું કોઈ તમે મેઝર કરો એટલે એ તમને મળી જશે રિલેટિવ ડેન્સિટી. ફોર્થ છે સ્પેસિફિક હીટ. કોને કહેવાય સ્પેસિફિક હીટ? કે સપોઝ તમે કોઈ પણ સબસ્ટન્સ છે એને તમે 1 ડિગ્રી સેલ્સિયસ સુધી હીટ આપો છો, તો 1 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું ટેમ્પરેચર વધારો છો, તો 1 કિલોગ્રામ અથવા તો 1 લીટર સબસ્ટન્સનું 1 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર વધારવું હોય તો એના માટે કેટલી હીટની જરૂર પડે છે એને સ્પેસિફિક હીટ કહેવાય. એટલે કે ઇઝ ધ એમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 યુનિટ માસ ઓફ લુબ્રિકન્ટ થ્રુ 1 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલ. અને એની સ્પેસિફિક હીટ કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ. એનું રીઝન શું છે? હાઈ સ્પેસિફિક હીટ હશે તો એ હાઈ હીટ રિમૂવ કરી શકશે, મીન્સ કે લાર્જર એમાઉન્ટ ઓફ હીટ રિમૂવ કરી શકશે, જેથી કરીને કુલિંગ ઇફેક્ટ પ્રોપરલી પ્રોવાઈડ થઈ જાય. ફિફ્થ વન છે ફ્લેશ પોઈન્ટ. ફ્લેશ પોઈન્ટ એટલે ફ્લેશ પોઈન્ટ એક એવો પોઈન્ટ છે જે લોએસ્ટ ટેમ્પરેચર બતાવે છે કોઈ પણ લુબ્રિકન્ટનું, જ્યાં કોઈ પણ ઇગ્નિશન વગર એ પોતે વેપરમાં અથવા વેપરમાંથી ગેસમાં ડાયરેક્ટલી ચેન્જ થઈ જાય. એટલે કે ટૂંકમાં આગ લાગી જાય લોએસ્ટ ટેમ્પરેચરે. એનાથી ઓછું ટેમ્પરેચર કરશો એટલે એ પછી લિક્વિડ નહીં રહે, એ ટૂંકમાં એ સળગવા માંડશે, ફ્લેમેબલ થઈ જશે.
એટલે એ લોએસ્ટ ટેમ્પરેચર છે ઇગ્નિશન વગર, જ્યાં એની પોતાનું જે ઇગ્નિશન છે એ આમનામ એટલે કે ફાયર છે એ થઈ જશે, એને ફ્લેશ પોઈન્ટ કહેવાય, જે મેં તમને અહીંયા બતાવેલું છે, જે ગેસોલિનમાં વધારે ઇફેક્ટ કરે છે. રેડી? એટલે લુબ્રિકન્ટમાં છે હાઈ ફ્લેશ પોઈન્ટ હોવો જોઈએ. એનું રીઝન છે કે બને એટલો હાઈ ફ્લેશ પોઈન્ટ હશે એટલું તમે લુબ્રિકન્ટ છે વ્યવસ્થિત યુઝ કરી શકશો. 6 પોઈન્ટ છે ફાયર પોઈન્ટ. ફાયર પોઈન્ટ છે ફ્લેશ પોઈન્ટ જેવો જ છે, પણ ફાયર પોઈન્ટમાં ઇગ્નિશન પહેલાં થશે, એટલે કે એમાંય તે ફાયર કેચ કરી જ લેશે પ્રોપરલી, પણ ઇગ્નિશન થયા પછી, એટલે કે વેન ઇગ્નાઇટેડ, ઇટ ઇઝ ધ ટેમ્પરેચર એટ વિચ ધ લુબ્રિકેટન્ટ ઓઇલ gives sufficient vapor to burn it. It continuously when ignited, એટલે જ્યારે ઇગ્નાઇટ કરશો ત્યારે જે ટેમ્પરેચરે ફાયર કેચ કરી લેશે, પછી એ વેપર થોડી નહીં હોય, એકદમ ફાયર જ કેચ કરી લેશે. ઘણા બધા એવા હોય છે કે થોડું ઘણું ઇગ્નિશન કરો તો થોડી ઘણી અસર થતી હોય ફ્લેમની, પણ પછી એ પાછું હતી નહીં આવી જતું હોય પોઝિશનમાં. એવું ન થતું હોય, એ ટેમ્પરેચરે દરેક વખતે ફ્લેમમાં જ પ્રોડ્યુસ થઈ જતું હોય, એને ફાયર પોઈન્ટ કહેવાય. અને કેવો હોવો જોઈએ? એમાં પણ હાઈ ફાયર પોઈન્ટ હોવો જોઈએ, નહીંતર ઓછા ટેમ્પરેચરે પોતે સળગી જતો હોય તો એ નકામું. 7 છે પોર પોઈન્ટ. પોર પોઈન્ટ એટલે ફ્લો આરે રિલેટેડ છે. એક એવું ટેમ્પરેચર કે જ્યાં જે લુબ્રિકન્ટ્સ છે અથવા લિક્વિડ છે એની જે ફ્લો પ્રોપર્ટી છે એ ખોઈ દેશે, એટલે કે ફ્લો નહીં થાય, જામી જશે ટૂંકમાં. અહીંયા જુઓ, તમે ફોટોમાં જોઈ શકો છો, 5 ટ્યુબ રાખેલી છે સેમ ટેમ્પરેચર પ્રેશરે, પણ દરેકમાં ફ્લો અલગ અલગ થાય છે. પહેલામાં ફ્લો થાય છે પ્રોપરલી, સેકન્ડમાં થોડો ઘણો, થર્ડમાં છે એ આપણે થોડા ઘણા ટીપા વાઇઝ થઈ શકે છે, પણ 4th 5thમાં તો થતો જ નથી, કારણ કે એનો પોર પોઈન્ટ છે એ વટી ગયો હોય છે, પોર પોઈન્ટ આવી ગયો હોય છે. મીન્સ કે ઇટ ઇઝ ધ ટેમ્પરેચર એટ વિચ ધ લુબ્રિકેટિંગ ઓઇલ વિલ સીઝ ટુ ફ્લો. સીઝ થઈ જશે એટલે કે ફ્લો થવા દેશે નહીં જ્યારે એનું કુલિંગ કરશો ત્યારે. એટલા માટે એવું કહેવાય કે જેટલું લો હશે પોર પોઈન્ટ એટલું સારું. એટલે કે સપોઝ -25 ડિગ્રી સેલ્સિયસ હોય એની કરતાં -50 ડિગ્રી સેલ્સિયસ હોય તો સારું. શું કામ? કારણ કે જો તમારે -25 યુઝ કરવું હોય તો એ ટૂંકમાં પોર પોઈન્ટ ન આવે, એટલે કે ફ્લો સીઝ ન થાય, -50 સુધી એ ન જઈ શકે, તો આપણે ત્યાં સુધી જવાનું નથી. એટલે રેડી? એટલે પોર પોઈન્ટ છે એને કહેવાય. નેક્સ્ટ છે ફોમિંગ. ફોમિંગ મીન્સ કે ફોર્મ બની જવા ઓઇલમાંથી, લુબ્રિકેટિંગમાંથી. ઓઇલ ફોર્મ બનવા એટલે આપણે જે કહીએ સાબુમાંથી જે ફોર્મ પ્રોડ્યુસ થતા હોય એવા. એટલે કે એક ટેમ્પરેચર એવું આવશે, એક પ્રેશર અને ટેમ્પરેચર જ્યાં ઓઇલમાંથી ફોર્મ પ્રોડ્યુસ થવા મળશે, તો એને ફોર્મિંગ પ્રોપર્ટીઝ કહેવાય. અને એ એન્ટી ફોર્મિંગ પ્રોપર્ટી વાળો હોવો જોઈએ, નહીંતર જે પણ ફંક્શન માટે તમે એ સિલેક્ટ કરેલું છે એ ફંક્શન થશે નહીં. 9 છે ઓક્સિડેશન સ્ટેબિલિટી. એટલે ટૂંકમાં ઓક્સિડેશન છે એનું ઓક્સિજનનું હાઇડ્રોકાર્બન્સ સાથે મિક્સચર થઈને જે પણ કેમિકલ રિએક્શન થાય છે એ ન થવું જોઈએ. એટલે કે શુડ હેવ હાઈ ઓક્સિડેશન સ્ટેબિલિટી, જેથી કરીને એનું કોરોઝન છે, કાટ છે એ ન લાગે. 10 છે આયોડિન નંબર. આયોડિન નંબર એટલે આપણે જે આયોડિન કહીએ છીએ એ જ, કે ઇટ ઇઝ ધ નંબર ઓફ ગ્રામ્સ ઇક્વિવેલન્ટ ઓફ આયોડિન ટુ અમાઉન્ટ ઓફ ICIs એબ્સોર્બ બાય 1 ગ્રામ ઓફ 100 ગ્રામ ઓફ ઓઇલ. આયોડિન નંબર છે એ સ્પેસિફિક ઓઇલમાં હોવો જોઈએ, નહીં તો શું થશે કે જે પણ આયોડિન નંબર છે એ વધારે છે તો એના કારણે મેં તમને જે પ્રોપર્ટીઝ કીધી એના કારણે એ શું થશે કે આયોડિન નંબરના કારણે એમાં આયોડિન્સ છે એ ઉપર આવી જશે, એટલે જે પણ ફંક્શન્સ છે એ એના પ્રોવાઈડ નહીં થાય. એટલે જેટલો બને એટલો લો આયોડિન નંબર છે ઓઇલનો સિલેક્ટ કરવાનો. આ એક ટેબલ છે, મેં ખાલી તમને બતાવવા માટે જ રાખેલું છે. નેક્સ્ટ છે એનિલિન પોઈન્ટ. એનિલિન પોઈન્ટ ઇઝ ધ સેમ કાઇન્ડ ઓફ એનિલિન્સ. શું બતાવે છે કે એનિલિન પોઈન્ટ ઇઝ ધ મિનિમમ ટેમ્પરેચર એટ વિચ ઓઇલ ઇઝ મિસેબલ વિથ ઇક્વલ અમાઉન્ટ ઓફ એનિલિન. જે એનિલિન આપણે જે કહીએ છીએ સબસ્ટન્સ, એનું મિશ્રણ મિસિબલ છે કે નહીં વોટર સાથે અથવા બીજા કોઈ લુબ્રિકન્ટ સાથે એ તમારે જોવાનું છે. એટલે ટૂંકમાં મિસિબલ એટલે મિક્સ થવું. ઘણીવાર મિક્સ થઈ જાય છે, ઘણીવાર લેયર અલગ અલગ રહી છે, તો એ પ્રમાણે છે એનિલિન પોઈન્ટ સિલેક્ટ થતો હોય. તો બને એટલો હાયર એનિલિન પોઈન્ટ છે એ સિલેક્ટ કરવાનો, જેથી કરીને લો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોકાર્બન્સ હોય એમાં. અને લાસ્ટ છે ઇમલ્શન નંબર, એટલે કે ઇમલ્સિફિકેશન. એટલે કે ઇમલ્સિફિકેશન ઇઝ ધ પ્રોપર્ટી ઓફ વોટર ટુ ગેટ મિક્સ વિથ ધ વોટર ઇઝીલી. એક લુબ્રિકન્ટનું વોટર સાથે મિક્સ કરો તો એ મિક્સ થઈ જશે. ઘણીવાર તમને લેયર દેખાય આવશે, તો ઇમલ્શન પ્રોપર્ટી ડિફાઇન કરે છે કે કયું મિક્સ થશે ને કોણ મિક્સ નહીં થાય. તો એ પ્રમાણે જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એનું
ઇમલ્શન નંબર છે એ આપેલો હોય છે એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે તમારે. હવે લુબ્રિકન્ટ કેવો સિલેક્ટ કરવાનો છે, તો કયા કયા ક્રાઇટેરિયા ઉપરથી સિલેક્ટ થઈ શકે છે, તો કે લુબ્રિકન્ટ સિલેક્ટ છે એ સ્પીડ છે, લોડ છે, ટેમ્પરેચર છે, જીઓમેટ્રી છે, આ 4 ફેક્ટર્સ ઉપરથી તમે સિલેક્ટ કરી શકો છો કે સ્પીડ કેટલી છે પાર્ટ્સની, એના ઉપર લોડ કેટલો લાગે છે, એ કેટલા ટેમ્પરેચર સુધી કે કેટલા ટેમ્પરેચર ડાઉન સુધી યુઝ થાય છે, એની જીઓમેટ્રિકલ શેપ કેવો છે. અને એ તમને અલગ અલગ ટાઈપના લુબ્રિકન્ટ્સ છે એ હું તમને બતાવી દઉં, જેમાં 3 ટાઈપના મેઇન આવે છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ટાઈપ્સ ઓફ લુબ્રિકન્ટ્સ, સોલિડ, લિક્વિડ એન્ડ મિક્સઅપ. તો અત્યારે હું ખાલી નામ બતાવું છું કે સોલિડ લુબ્રિકન્ટ છે, ગ્રીસીસ છે, હાઈ વિસ્કોસિટી ઓઇલ્સ છે, લો વિસ્કોસિટી ઓઇલ્સ છે અને ગેસ લુબ્રિકન્ટ છે. તો જેમ તમે સોલિડમાંથી લિક્વિડ અને ગેસમાં આવતા જાઓ એમ સ્પીડ છે એ વધતી જશે, પણ લોડ છે એ ઘટતો હોવો જોઈએ. એટલે કે સોલિડ લુબ્રિકન્ટ્સ યુઝ કરો ને ત્યારે તમારી સ્પીડ ઓછી હોવી જોઈએ પાર્ટ્સની અને લોડ ભલે વધારે હોય. પણ જો લોડ વધારે લાગતો હોય, લોડ ઓછો હોય પણ સ્પીડ બહુ તમે વધારે યુઝ કરતા હો પાર્ટ્સની, તો કેવું લુબ્રિકન્ટ યુઝ કરવું જોઈએ? લિક્વિડ ઓઇલ્સ અથવા તો ગેસ લુબ્રિકન્ટ યુઝ કરવો જોઈએ. તો આ પ્રમાણે સ્પીડ અને લોડ ઉપરથી તમે લુબ્રિકન્ટ સિલેક્ટ કરી શકો છો. રેડી? તો આ હતું ફંડામેન્ટલ્સ ઓર બેઝિક્સ ઓફ ધી લુબ્રિકેશન એન્ડ લુબ્રિકન્ટ્સ. હવે કેટલા ટાઈપ્સના લુબ્રિકન્ટ્સ આવે છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, જેથી એના ઉપરથી આપણે કેવા પાર્ટ્સમાં કેવું લુબ્રિકન્ટ યુઝ કરવું જોઈએ એનો આઈડિયા આવશે. તો આ વિડીયો જો સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ, અને વિઝિટ કરો વેબસાઇટ www.gtustudies.com ફોર ધી મોર files and more materials. Thank you.